રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ કરી અને શાકભાજી પકવતા ખેડૂતો માટે સારી એવી કૃષિ માહિતી લઈને આવ્યા છીએ અને આજનો જે વિષય છે એ છે મરચાની લેટેસ્ટ ખેતી પદ્ધતિ। એટલે જે ખેડૂત મિત્રોને મરચાની ખેતી કરવી છે અથવા તો જે ખેડૂત મિત્રો મરચાની ખેતી કરી રહ્યા છે એ તમામ ખેડૂત મિત્રો માટે આપણા આ વિડીયોની આખી સિરીઝ આપણે બનાવવાની છે। અલગ અલગ ભાગની અંદર મરચાની ખેતીની માહિતી માટે આપણે આખી સિરીઝ બનાવવાની છે। એટલે જે ખેડૂત મિત્રો મરચાની ખેતી કરવા માંગતા હોય એમના માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। કારણ કે આપણે આ માહિતીની અંદર આખી સિરીઝની અંદર મરચાની ખેતીને લગતી તમામ સમસ્યાઓ અને એના ઉકેલ વિશે આપણે ચર્ચા કરવાની છે। એની અંદર આવતા તમામ વિષયોને આપણે જે છે આવરી લેવાના છે। એટલે ખાસ કરી અને ખેડૂત મિત્રો આપણા આવનારા બધા જ વિડીયો તમામ ભાગ જોવાનું ચૂકશો નહીં, બરોબર છે। હવે આપણે આજે વાત કરીએ મરચાની, તો સૌ પ્રથમ કે મરચાનું જે વાવેતર છે એટલે ખાસ કરીને આપણે ગુજરાતની અંદર તો મરચાનું વાવેતર કયા કયા એરિયાની અંદર થાય છે, તો ખાસ કરીને જે આપણે વાત કરીએ તો ભોલર મરચું જે આવે છે એટલે કે મોળું મરચું ભોલર, બરોબર છે, એનું વાવેતર ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે આખો સૌરાષ્ટ્ર વિસ્તાર એની અંદર વાવેતર થતું હોય છે। હવે સૌરાષ્ટ્ર વિસ્તાર સિવાયની આપણે વાત કરીએ તો એની અંદર તમે સુરત છે, નવસારી છે, ખેડા છે, આણંદ છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, આ બધા જે એરિયા છે વિસ્તાર એની અંદર પણ મરચાનું સારું એવું વાવેતર થતું હોય છે। એની સિવાયના જે વિસ્તાર છે ગુજરાતના તો એની અંદર પણ છૂટું છવાયું જે છે એ મરચાનું વાવેતર થતું હોય છે। હવે બીજો ટોપિક આપણો કે મરચાનું વાવેતરનો સમય કયો હોય છે, તો વૈજ્ઞાનિકો દ્વારા જે ભલામણ કરવામાં આવેલો જે સમય છે એની આપણે વાત કરીએ તો ચોમાસું જો તમારે વાવેતર કરવું હોય ખેડૂત મિત્રો તો તમે જૂન અને જુલાઈ આ 2 મહિના દરમિયાન તમે એનું વાવેતર કરી શકો છો। એની સિવાયની આપણે વાત કરીએ તો શિયાળું જો વાવેતર કરવું હોય તો ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધી તમે જે છે એનું વાવેતર કરી શકો છો। અને જો ઉનાળું વાવેતર કરવું છે તો તમે નવેમ્બર અને ડિસેમ્બર આ મહિનાની અંદર જે છે તમે એનો વાવેતર કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા જે સમય ભલામણ કરવામાં આવેલો છે એ આ રીતનો છે। બાકી ખેડૂત મિત્રો મરચાનું વાવેતર વર્ષના મોટા ભાગના સમયની અંદર થાય જ છે, કોઈ પ્રશ્ન મોટા ભાગના આવતા નથી। એક અતિશય જ્યારે ગરમીનો પીરિયડ હોય ત્યારે અને એક જ્યારે અતિશય ઠંડીનો પીરિયડ હોય આ દરમિયાન જે છે મરચાનું વાવેતર ટાળવું જોઈએ। બાકી વર્ષના મોટા ભાગના સમયની અંદર જે છે એ મરચાનું વાવેતર છૂટું છવાયું થતું જ હોય છે। કારણ કે મરચાનું આમ તમે જુઓ તો ખેડૂત મિત્રો 12 મહિના 365 દિવસ મરચા જે છે માર્કેટમાં આવતા હોય છે, એટલે એનું વાવેતર પણ 12 મહિના થતું હોય છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આનું આપણે વાવેતરનું અંતર શું રાખવું જોઈએ, કઈ રીતે આપણે વાવેતર કરવું જોઈએ, તો ખાસ કરીને આપણે વાવેતરના અંતરની વાત કરીએ તો લાઈનથી લાઈન એટલે કે 2 લાઈનની વચ્ચેનો જે ગાળો છે એ 4 થી લઈ અને 6 ફૂટ સુધી ગાળો રાખવાનો રહે છે। હવે જે ગાળો છે એ તમારી આબોહવા, જમીનનું બંધારણ, પિયતની પદ્ધતિ એના ઉપર નક્કી થતું હોય, બરોબર છે। એટલે લાઈનથી લાઈન જે છે 4 થી 6 ફૂટ અને છોડથી છોડનું જે અંતર છે એ તમારે 1 ફૂટથી લઈ અને 2 ફૂટ સુધી તમે અંતર જાળવી શકો છો। જો તમારે છોડ વધારે કાઠાળા થતા હોય, બહુ મોટા થતા હોય, તમારી માવજત સારી હોય, વાતાવરણ સારું રહેતું હોય તો એની અંદર જે છે ગાળો તમારે મોટો રાખવો પડતો હોય। પણ જો ખારાશયુક્ત જમીન હોય, પાણી નબળું હોય અથવા તો વાતાવરણ આપણે અનુકૂળ ઓછું આવતું હોય, આવી બધી જો પરિસ્થિતિ હોય તો તમે 1/4 ની અંદર પણ તમે વાવેતર કરી શકો છો અને વધારેમાં વધારે 2/6 સુધી એનું તમે જે છે વાવેતર કરી શકો છો। આ રીતનું જે છે એ તમારે એનું
વાવેતરનું અંતર રાખવાનું હોય છે. હવે આપણે વાવેતરની ખેડૂત મિત્રો પદ્ધતિની વાત કરીએ કે કઈ કઈ પદ્ધતિની અંદર મરચાનું વાવેતર થાય. તો એક તો સર્વસામાન્ય અને આપણી વર્ષો જૂની પદ્ધતિ જે છે એટલે કે ખુલ્લા ક્યારાની અંદર જે છે વાવેતર કરવાનું હોય અને મરચીને જે છે થડ પાસે પાળો ચડાવી અને એ રીતે જે આપણે વાવેતર કરતા હોય, દાખલા તરીકે કપાસમાં આપણે પાળો ચડાવે એ રીતે મરચીની અંદર પણ પાળો ચડાવી, બરોબર છે, અને વાવેતર કરતા હોય છે. એ જે છે આપણી જૂની પદ્ધતિ છે, ક્યારા પદ્ધતિ છે, બરોબર છે. એની અંદર તમે વાવેતર કરી શકો છો. એની સિવાયની હવે થોડુંક આધુનિક સમય આવી ગયો છે એટલે ડ્રીપની અંદર પણ મરચીનું વાવેતર જે છે સારું થતું હોય. ડ્રીપની અંદર પછી એમાં ખાસ કરી અને હવે મલ્ચિંગ સુવિધા આવી ગઈ છે, ગ્રો કવર આવી ગયા છે, તો એની અંદર પણ સારું એવું વાવેતર કરતા હોય છે. જે મરચીના વાવેતરનો પ્રકાર છે એ ખરેખર તો એની અંદર એવું હોય છે કે આપણે ધરું કરી 25 થી 30 દિવસનો જ્યારે ધરું થાય એટલે કે રોપ 30 દિવસની આજુબાજુનો થાય ત્યારે આપણે એને ફેર રોપણી કરવાની હોય છે. ખરેખર વાવેતરની પદ્ધતિ આ છે, પણ અત્યારે મલ્ચિંગ અથવા તો ડ્રીપની અંદર ખેડૂત મિત્રો ડાયરેક્ટ બી ઉગાડીને પણ એનું વાવેતર કરતા હોય છે. એટલે આ રીતે જે છે એનું વાવેતર થતું હોય છે. હવે ખેડૂત મિત્રો આપણે પાંચમો જે આપણો ટોપિક છે એ છે પાયાનું ખાતર. તો ખેડૂત મિત્રો મરચીની અંદર પાયાનું ખાતર કયું પસંદ કરવું જોઈએ, કારણ કે એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે અને ખૂબ જ જરૂરી છે. કારણ કે જો પાયો તમારો કાચો હોય તો છોડ જે છે વિકાસ બરોબર કરતો નથી. એટલે ખાસ કરીને પાયાનું ખાતર કયું વાપરવું જોઈએ, તો પાયાના ખાતરની અંદર આપણે વાત કરીએ તો દેશી છાણિયું જે ખાતર આવે એ તમારે 1 એકરની અંદર 8 થી 10 ટન જે છે એ દેશી સારું કોહવાયેલું છાણિયું ખાતર ભરવું જોઈએ. એની સિવાયની આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ કે ભાઈ રાસાયણિક ખાતર આપણે કયા કયા વાપરવા જોઈએ, તો એની અંદર જો તમારે ડીએપી વાપરવું હોય તો 50 કિલો તમે વાપરી શકો છો. 12-32-16 તમારે વાપરવું હોય તો 50 થી લઈ અને 75 કિલો જે છે 12-32-16 તમે વાપરી શકો છો. જો એ રીતે તમારે ડીએપી અથવા 12-32-16 વાપરવું છે તો એની સાથે 15 થી 20 કિલો યુરિયા, બરોબર છે, આ તમારે 1 એકરની અંદર આપવું જોઈએ. હવે જો તમારે એસએસપી આપવું છે, સિંગલ સુપર ફોસ્ફેટ આપવું છે, બરોબર છે, તો એ તમારે 150 કિલો આપવાનું છે અને સાથે જે યુરિયા છે 25 થી લઈ અને 30 કિલો આજુબાજુ યુરિયા જે છે તમારે 1 એકરની અંદર આપવાનું છે. અને આ બધા જ ખાતરની સાથે તમારે એક બીજું ખાતર ઉમેરવાનું છે, એ છે સાઇટોઝેડ. નિધિ ઓર્ગેનિક લેન્ડ દ્વારા બનાવવામાં લાવેલું છે અને વર્ડેશિયા અમેરિકા દ્વારા એ ખાતરનું નિર્માણ કરવામાં આવેલું છે, એ છે સાઇટોઝેડ. સાઇટોઝેડ ખાતર જે છે એ તમારે 1 એકરની અંદર 2 બેગ એટલે કે 6 કિલો લેખે તમારે પાયાની અંદર આપવાનું છે. એની અંદર ઝીંક, સલ્ફર બંને તત્વો સારી રીતે છે અને છોડને લભ્ય સ્વરૂપમાં છે. એટલે છોડનો જે શરૂઆતનો ખોરાક જોવે એ તાત્કાલિક એમાંથી એને મળે અને છોડનો વિકાસ જે છે એ સારો થાય. તો ખેડૂત મિત્રો આજે આપણે ભાગ 1ની અંદર આ બધી કૃષિ માહિતીની ચર્ચા કરી છે. વિશેષ તમારે મરચીની ખેતીની માહિતી માટે આપણે આવનારા ભાગ મૂકવાના જ છે, તો થોડા સમયની અંદર તમને ભાગ 2 પણ અમે આપશું, તો એ તમે જરૂરથી નિહાળજો. અને ખાસ કરીને ખેડૂત મિત્રો વિનંતી કે જો તમને મારી માહિતી ગમતી હોય, ઘણા ખેડૂત મિત્રો આપણા રેગ્યુલર વિડીયો જોવે જ છે, તો ખેડૂત મિત્રો તમને નમ્ર વિનંતી કે વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂતો સુધી મોકલો. અને જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે સાચી અને સારી કૃષિ માહિતી હંમેશા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર ઉપલબ્ધ રહેશે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.